વિસાવદરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ બીજેપીના ઉમેદવારના પ્રચારમાં ગયા હતા તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના પ્રચારમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગયા હતા। વિસાવદરમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ બીજેપીના ઉમેદવારના પ્રચારમાં ગયા હતા તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના પ્રચારમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તાનાશાહ શરાબ ઘોટાલાના આરોપી અરવિંદ કેજરીવાલ પ્રચારમાં ગયા હતા। જો વિસાવદરમાં ગોપાલ 75,000થી વધુ મત લાવ્યા છે તો કડીમાં આમ બીજેપી 90,000થી વધુ મત લાવ્યા છે અને જો કડી અને વિસાવદરના બીજેપી અને આમ આદમી પાર્ટીના મતને ભેગા કરીએ તો બીજેપી આમ આદમી પાર્ટીથી 40,000થી વધુ મત પામ્યા છે એટલે ભારે પડ્યા છે। તો ગુજરાતની જનતા ગભરાવશો નહીં અને ભરમાવશો નહીં।